શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું, જે બાદ વિવિધ સમાજો ખાસ પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા પ્રબળ માંગ કરી છે। બીજી તરફ શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી દેતા કેટલાક નેતાઓએ વિરોધ કર્યો। અધૂરામાં પૂરું ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા અને શહેર અધ્યક્ષની જાહેરાત થતા મોટા પ્રમાણમાં વિરોધ ની માંગણી સાથેનો કકળાટ પણ શરૂ થયો હતો। આ તમામ બાબતોનો સરવાળો કરતા ગુજરાત કોંગ્રેસમાં હાલ કજિયો ચાલી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। હિરેન, શક્તિસિંહે રાજીનામું આપી દીધું હતું ને ત્યારબાદ અનેક સમાજો આગળ આવી અને તેમના સમાજના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને જેને લઈ કોંગ્રેસમાં હવે કકળાટ શરૂ થઈ ગયો છે। હિરેન, બિલકુલ, ગુજરાત કોંગ્રેસની અંદર છેલ્લા 15 દિવસથી ખૂબ જ કકળાટ ચાલી રહ્યો છે અને એ કકળાટ કાઢવા માટે થઈ અને આજે રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે। રાહુલ ગાંધી વિદેશ પ્રવાસમાં હતા, વિદેશ પ્રવાસથી આવ્યા બાદ બિહારના પ્રવાસે ગયા હતા અને આજે ગુજરાત માટે તેમણે સમય ફાળવ્યો છે। ગુજરાત કોંગ્રેસના તમામ પૂર્વ અધ્યક્ષ, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા તમામ કોંગ્રેસના આગેવાનો, આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ગુજરાતથી લોકસભામાં એકમાત્ર સાંસદ એવા ગેનીબેન ઠાકોરને પણ બોલાવવામાં આવ્યા છે, સાથે શૈલેષ પરમારને પણ બોલાવવામાં આવ્યા છે। આ તમામ નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે। બેઠકની અંદર ન માત્ર ગુજરાતના નેતા પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં ઉપસ્થિત રહેશે। કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, સંગઠન પ્રભારી મુકુલ વાસનિક પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। બેઠકની અંદર મુખ્યત્વે પાટીદાર આગેવાનો જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પ્રમુખ પદ પાટીદાર સમાજને આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। આ ઉપરાંત ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાટીદાર પદ કોળી સમુદાય માટે માગ્યું છે। આ બંને મુદ્દાને લઈ અને ચર્ચા કરવામાં આવશે। પાટીદાર સમુદાયના આગેવાનોએ જે બેઠક બોલાવી હતી એ બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લા અને શહેર કોંગ્રેસના અધ્યક્ષની નિમણૂક થયા બાદ જે વિરોધ થયો છે, બદલવાની માગણી થઈ છે અને તેને લઈ અને મોટાભાગના જિલ્લા અને શહેરોમાં કકળાટ ચાલી રહ્યો છે। એ કકળાટ કેવી રીતે દૂર કરવો તે અંગેની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે। તેની સાથે જ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને કેટલાક કૌભાંડોને લઈ અને સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે, તેને લઈને પણ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે સંસદની અંદર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2027ની ગુજરાતની ચૂંટણી હરાવવાની ચેલેન્જ આપી છે। આ ચેલેન્જ રાહુલ ગાંધીના કપાળે સતત ટકોરા દઈ રહી છે। સમય નજીક આવી રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓ રિસાયા છે, અંદરો અંદર ઝઘડી રહ્યા છે। એ દૂર કરવા માટે થઈ અને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જો કે બેઠક બાદ કજિયો વધે છે કે પછી કજિયો શાંત થાય છે, એ બેઠક પૂર્ણ થયા બાદ એબીપી અસ્મિતા ગુજરાતની જનતા અને કોંગ્રેસને ચોક્કસથી જણાવશે। જી ચોક્કસ હિરેન।